કૃષિ મંત્રી જીગતુ વાઘાણી દ્વારા હાલ ખેડૂતોને મદદ કરવાના અણસાર આપી દેવામાં આવ્યા છે। જીતુ વાઘાણી ખેડૂતોની વહારે આવી ગયા છે। કૃષિ મંત્રી ભાવનગરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત ખાતે પહોંચ્યા છે, જેની સીધી તસવીરો આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। શિહોર તાલુકાના કાજાવદર ગામના ખેડૂતોને જીતુ વાઘાણી મળ્યા। કમોસમી વરસાદે થયેલા નુકસાનીની સ્થિતિનો તેમણે તાગ મેળવ્યો। પ્રાંત અધિકારીઓ સાથે તેમણે સમીક્ષા બેઠક પણ કરી। મહુવા અને તળાજા સહિતના ગામડાઓની પણ મુલાકાત કૃષિ મંત્રી લેવાના છે। ભાવનગર જિલ્લામાં હું અહીંયા શિહોર તાલુકામાં ખેતરમાં પણ આવ્યો છું। ખેડૂત પણ જીવાભાઈ અમારી સાથે છે। કુદરત રૂટતી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે ખૂબ મુશ્કેલી હોય છે, પણ સરકાર તરીકે સધિયારો આપવા, સમજવા અને કેવી રીતે એને સધિયારો આપીને સહયોગી થઈ શકાય એ માટે થઈને માત્ર 5 જિલ્લા પૂરતા નીકળ્યા છીએ જ્યાં વધારે વરસાદ છે, પણ તમામ જિલ્લાના અહેવાલો હું ખેડૂત મિત્રો બધાને કહેવા માગું છું તે જોડાયેલા છે। તમામ રિપોર્ટો, પ્રાથમિક અહેવાલો જે પણ મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક સૂચના આપી છે એ આખા સ્ટેટ મોનિટરિંગ સેલમાં ઉપર નજર રાખી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે અને કેમ શું થઈ શકે એના માટે બધી જ બાબતોની ચર્ચાઓ કરીને અંતે એ કેવી રીતે ફરી વખત ખેડૂત બેઠો થાય એની ચિંતા કરવાના છે। આજે અમે અહીં આવ્યા છીએ। સાંજે કલેક્ટર ઓફિસે સમગ્ર જિલ્લાની ચર્ચાઓ, રિવ્યુ બેઠકો અને અહેવાલો એ પણ લેવાના છીએ અને ભવિષ્યમાં પણ શું થઈ શકે એની પણ વાત આપની સાથે કરીશું। પણ રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર એ હંમેશા સંવેદનશીલ રહી છે। ખેડૂતોની પડખું આપીને એમને મદદ કરવા માટે સંવેદનાથી, લાગણીથી એમની સાથે ઊભી છે। એટલી હું આપ સૌના માધ્યમથી તમામ ખેડૂત ભાઈઓને હું વિશ્વાસ અપાવું છું કે ખૂબ સંવેદનાથી આ સરકાર જ્યારે કુદરત આ પ્રકારે કમોસમી વરસાદ રૂપે ઉઠી છે ત્યારે તમારી સાથે ઊભા રહેવા માટેના તમામ પ્રયાસો સરકાર કરશે।